મેંદરડામાં યંત્રજોગ જુગાર ચાલુ છે। મજૂર પરિવારોની આર્થિક સામાજિક તબાહી નક્કી માનવામાં આવી રહી છે। જુગારનો ગેરકાયદેસર ધંધો એ ખુલ્લેઆમ ફૂલી ફાલી રહ્યો છે। કોની નજર રહેમ હેઠળ આ ચાલે છે એ પણ એક સૌથી મોટો સવાલ। પાદર ચોક બસ સ્ટેન્ડની સામે અને જૂની માર્કેટ યાર્ડમાં એ પાછળના વિભાગમાં અડ્ડાઓ ધમધમતા હોય તેવા વિડીયો સામે આવ્યા। લોકોની મહેનતની કમાણી એ ગળી જાય છે। આ મશીનો ચાલે છે પરંતુ લોકોનું જીવન એ બરબાદ થઈ જાય છે। જી હા, આટલા બેફામ ચાલતા જુગારના અડ્ડાઓ કેમ પોલીસને ન દેખાયા એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। અમારા પતિઓ આ મશીન પાછળ એ ભાગ્ય શોધતા હોવાની વાત એ સામાન્ય પરિવારની મહિલાઓ કરી રહી છે। જે મેંદરડા જેવા નાના શહેરમાં ટેકનોલોજી સાથેના જુગારો રમાય, સ્થળોએથી યંત્રજોગ મશીનો તાત્કાલિક હટાવવા માટેની સ્થાનિક લોકોએ માંગ કરી છે। મેંદરડામાં યંત્રજોગ જુગારનો આ કાળા ધંધાનો સૌથી મોટો પર્દાફાશ જે છે તે અત્યારે આપણા સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે। આપણે જુઓ કે જેવો કેમેરાઓ ચાલુ થાય છે, વિડીયો એવું જ મોઢું છુપાવવાનું ચાલુ કરી દેવામાં આવે છે। નહીં આ એક માત્ર મેંદરડા પૂરતી નહીં, આની પહેલા પણ આ જ પ્રકારનો એક વિડીયો ગુજરાતમાંથી જ વાયરલ થયો હતો, જેમાં ટીવી સ્ક્રીન પર એ વલ્લી મટકા જે છે તે ખુલ્લેઆમ રમાતા હોય છે। પણ સાહેબ એક વિચાર તમે એક વાત કરો કે નાનો ગરીબ મધ્યમ પરિવારનો માણસ, એના સપના ખૂબ મોટા હોય, એને આ મશીનની લાલચ હોય, જે રેતી કપચી ભરવા જાય, જે સ્લેબ ભરવા માટે જાય, કે મજૂરી કરે, દિવસના 300 રૂપિયા પાડતા હોય, આખો દિવસ એ મજૂરી કરે અને રાત્રે પોતાનું ભવિષ્ય શોધવા માટે, સપના પૂરા કરવા માટે એ આ મશીનની અંદર પૈસા લગાવે। પૈસા લગાવ્યા પછી પૈસા એમને પાછા નથી મળતા, એ દેણામાં ડૂબતો જાય છે। જોકે આ મશીન ચલાવનારા તો એને મસ્ત તમતારે ચાંદીની ચેન બેન પહેરીને જલસા કરશે, પરંતુ જે માણસ 300 400 500 રૂપિયા મશીનમાં પોતાનું ભાગ્ય જોવા માટે અને ભાગ્યને નક્કી કરવા માટે આવે છે, એનું શું?